નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે ગયા લેક્ચરમાં મેં છેલ્લે વાત કરી હતી કે ભાઈ ચેપ્ટર 3માં છે રેસાથી કાપડ સુધીમાં છેલ્લે આપણે છે એ વાત કરેલી કે હવે છે કેટલાક વનસ્પતિક રેસાઓની છે આપણે વાત કરવાની. શેની વાત કરવાની છે? વનસ્પતિજ રેસાઓ. બરાબર. અને પેલું આપણે જોવાનું છે રૂ. રૂ આપણને ક્યાંથી મળે છે? તો પહેલો પોઈન્ટ લખવાનો કે ભાઈ કપાસમાંથી છે આપણને રૂ છે એ મળે છે. ખ્યાલ આવ્યો? કપાસમાંથી આપણને રૂ મળે છે. રૂ છે આપણે ક્યાં ઉપયોગમાં આવે છે? રૂ છે એ ગોદડા બનાવવામાં અથવા તો ઓશિકા તકિયામાં આપણે છે ભરવામાં આપણે એનો ઉપયોગ છે એ લઈએ છીએ. ખ્યાલ આવ્યો? એ તો છે આપણે લઈએ છીએ. બરાબર. હવે છે તો અહીંયા છે આપણે મુખ્ય કપાસની વાત કરી. બરાબર. તો કપાસ જે છે એ કેવા વાતાવરણમાં ઉગાડવામાં આવે? તો કપાસને છે એ સામાન્ય રીતે કાળી જમીનમાં તેમજ ઉષ્ણ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. ઉષ્ણ એટલે ગરમ. ગરમ વાતાવરણમાં છે એ એમને ઉગાડવામાં જે આવે છે. બરાબર. આટલી વાત થઈ. બરાબર. હવે છે આપણે અહીંયા છે કપાસ છે એ કેવી જમીનમાં ઉગે છે? તો કાળી જમીનમાં ઉગે છે. ત્યારબાદ ઉષ્ણ અથવા તો ગરમ વાતાવરણમાં છે એમને ઉગાડવામાં આવે છે. બરાબર. તો હવે એમની છે એ આગળનો પોઈન્ટ એવો લખે કે ભાઈ આપણે તાપમાનની વાત કરી તો આપણા દેશમાં પણ છે એ ઘણી જગ્યાએ કપાસ છે ઉગાડવામાં આવે છે. બરાબર. તો હવે છે કપાસ જે છે કપાસના ફળને શેના તરીકે ઓળખવામાં આવે છે? કપાસના ફળને ઝીંડવા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ઝીંડવા તરીકે જે છે ઓળખવામાં આવે છે. આ ઝીંડવું ફાટે, આ ઝીંડવું પાકીને ફાટે ત્યારે તેમાંથી શું મળે છે? આપણને છે એ રૂ મળે છે. અથવા તો એને બીજા શબ્દોમાં કેવું હોય તો કપાસના રેસાઓ મળે છે કે જેને આપણે રૂ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ. તો આપણે દરેક જે છે ગામડે જઈએ છીએ તો જે લોકોના ગામ છે ખેતરમાં કપાસનું ઉત્પાદન થતું હોય તો કપાસ જે છે એ એકદમ ઝીંડવા છે એમના ફળ પાકી જાય એટલે શું થાય? ફૂટી જાય. ફૂટે એટલે અંદરથી જે સફેદ રંગના રૂ છે આપણને દેખાય. ને આપણે દરેકે છે આ વસ્તુ જોયેલી છે કે આપણા ગુજરાતમાં છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રૂની છે ખેતી કપાસની છે એ ખેતી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે આપણે દરેકે શું કરેલી છે? જોયેલી છે. હવે આ રૂમાંથી અથવા તો આ ઝીંડવામાંથી એવું કહી શકાય કે રૂ અલગ કરવાની ક્રિયાને અહીંયા છે આ વસ્તુ શેકી નાખું. કે ભાઈ આ ઝીંડવામાંથી રૂ અલગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પીંજવું તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? પીંજવું તરીકે છે ઓળખવામાં આવે. ને ત્યારબાદ એમાંથી છે એ આપણને વિવિધ રેસાઓ છે એ મળતા હોય. એટલે અહીંયા છે આપણે રૂની છે વાત કરી
હવે જે આગળની વાત કરીએ પણ એને પહેલાં ફરીવાર જોઈ લે કે ભાઈ કપાસમાંથી છે આપણને રૂ મળે છે. તો રૂનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ગોદડા, ઓશિકા, તકિયા છે એમાં ભરવા માટે આપણે એનો ઉપયોગ જે છે એ કરીએ છીએ. તો કપાસ જે છે એ ક્યાં ઉગાડવામાં આવે? તો કાળી જમીનમાં ઉગાડવામાં આવે, તે ઉપરાંત ઉષ્ણ અથવા તો ગરમ વાતાવરણમાં છે એમને ઉગાડવામાં આવે છે. આટલી વાત થઈ. ત્યારબાદ તો કે કપાસના ફળની વાત કરવાની. તો કપાસનું ફળ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે? જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? જીંડવા તરીકે ઓળખવામાં આવે છે. આ જીંડવું જ્યારે પાકે છે તો પાકીને છે એ શું થાય? ફાટી જાય. ફાટે એટલે એમાંથી શું નીકળે છે? રૂ જે છે આપણને મળે છે, અથવા તો કપાસના રેસાઓ છે એ મળે. બેમાંથી કોઈ પણ વસ્તુ છે આપણે કહી શકીએ. હવે આ જે જીંડવું છે એમાંથી રૂ છે અલગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પીંજવું તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? પીંજવું તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ પહેલો કુદરતી રેસો અને એ એટલે રૂ. હવેની જે વાત છે એ કરવાની છે આપણે બીજું વનસ્પતિ રેસા અને એ એટલે શણ. શણના કોથળા છે આપણે ઘરે હોય, બરાબર? તો એ શણ છે આપણને ક્યાંથી મળે છે અને કેવી રીતે મેળવવામાં આવે છે એ જોવાનું છે. ચાલો અહીં હેડિંગ મારું છું હું, શણ. તો શણમાં છે એ શરૂઆત ક્યાંથી કરે? ભાઈ શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસાઓ છે એ મેળવવામાં આવે છે. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવવામાં આવે. તો શણ આપણે ક્યાંથી મળે? તો શણનો જે છોડ જ હોય ને છોડના પ્રકાંડ એટલે કે ડાળીમાંથી જ આપણને શણના રેસાઓ છે એ મળતા હોય. બીજું કે તેને ચોમાસામાં છે ઉગાડવામાં આવે. ઉગાડવામાં ક્યારે આવે? કે તમે ખાસ કરીને ચોમાસામાં છે એ ઉગાડવામાં આવે છે. બીજું તો એમના વિસ્તાર લખવાનો કે ભારતમાં છે ક્યાં મળે છે? ભારતમાં પશ્ચિમ બંગાળમાં, ત્યારબાદ બિહાર, અને અસમમાં શણ જે છે એ ઉગાડવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો કે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં જે છે શણ આપણને છે એ ઉગાડવામાં આવે છે. હવે એમને છે એ શું કરવામાં આવે? તો જ્યારે છે એ છોડનો ફૂલ આવવાનો સમય હોય, જ્યારે છોડમાં ફૂલ જે છે એ આવવાનો સમય હોય ત્યારે તેની લણણી અથવા તો કાપણી કરવામાં આવે છે. ત્યારે શણની છે એ શું કરવામાં આવે છે? લણે અથવા તેને આપણે સામાન્ય ભાષામાં કહેવું હોય તો કાપણી છે કરવામાં આવે છે. હવે જે લણણી કરેલા છોડને, તો લણણી કરેલા છોડને હવે આગળ શું કરવામાં આવે? તો છોડને છે એ પ્રકાંડ સાથે થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે. હવે જે છોડ છે એ લણી કરેલો છોડ છે એમને પ્રકાંડ સાથે શું કરવામાં આવે? થોડા દિવસ માટે છે એમને પાણીમાં છે એ પલાળી દેવામાં આવે. તો પલાળી એટલે શું થાય? તો પલાળવાથી થોડા દિવસોમાં એ પ્રકાંડ
સડી જાય છે અને તેમાંથી રેસાઓ છે એ મળે છે, બરાબર. અને આ રેસાઓને હાથ વડે અલગ કરવામાં આવે. ખ્યાલ આવ્યો કે ભાઈ જે પલાળીએ તો થોડા દિવસોમાં શું થાય, એ રેસાઓ છે પ્રકાંડ છે સડી જાય. પ્રકાંડ સડી જાય તો એમાંથી શું મળે છે આપણને, રેસાઓ મળે છે. અને એ રેસાઓને છે એ હાથ વડે પછી છે એ અલગ કરવામાં આવે ને ત્યારબાદ તેમાંથી શણની છે એ વિવિધ પ્રકારની વસ્તુઓ છે એ બનાવવામાં આવે. તો કાપડ બનાવવું હોય આપણે, કાપડ બનાવવા માટે આ શણના રેસાઓ છે એ ઉપયોગમાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ શણ આપણને મળે છે. ફરી વખત તો શણના છોડનું છે પ્રકાંડ અથવા તો ડાળીમાંથી છે આપણને શણના રેસાઓ છે મેળવવામાં આવે છે. ત્યારબાદ તો કે ક્યારે ઉગાડવામાં આવે, તો ચોમાસામાં છે ઉગાડવામાં આવે છે. ત્યાર ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં છે શણ ઉગાડવામાં આવતું હોય. જ્યારે છોડમાં છે એ ફૂલ આવવાનો સમય હોય તો એ સમયે છે એમની કાપણી કરવામાં આવે છે. અને કાપણી કરેલો છોડને પ્રકાંડ સાથે થોડા દિવસ શું કરવામાં આવે છે, પાણીમાં છે પલાળવામાં આવે. હવે પાણીમાં પલાળીએ છીએ તો શું થાય, તો પ્રકાંડ જે છે એ સડી જાય. સડી જાય એટલે તેમાંથી શું ઉત્પન્ન થાય છે, રેસાઓ જે છે આપણને મળે. અને એ રેસાઓને છે એ હાથ વડે અલગ કરવામાં આવતા હોય અને ત્યારબાદ એમને છે એ કાપડ બનાવવા માટે એ શણના રેસાઓને છે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે મુખ્ય બે વસ્તુ છે આપણે ભણ્યા. એક તો વનસ્પતિ રેસામાં પેલું છે રૂ અને બીજું છે એ શણ. બે વસ્તુ છે એ આપણે અત્યારે જોયેલી છે. અહીંયા છે એ એક સવાલ પણ આપણે છે ભણી લઈએ કે ભાઈ શણના છોડમાંથી શણ કેવી રીતે મેળવવામાં આવે છે, તો એમાં કયું કયું લખવાનું તમારે એ દર્શાવી દઉં. જુઓ તો એમાં છે એ સવાલમાં પહેલો મુદ્દો લખવાનો કે ભાઈ શણના છોડના પ્રકારમાંથી શણના રેસા છે મેળવવામાં આવે છે. ત્યારબાદનો બીજો પોઈન્ટ છે કાઢી નાખું, બરાબર. ત્રીજો છે પશ્ચિમ બંગાળ, એ પણ છે એ લખવાનો સવાલમાં નથી. 2 ગુણનો સવાલ છે, બરાબર, એમાં લખવાનો નથી. બીજો પોઈન્ટ એ લખવાનો કે જ્યારે છોડમાં ફૂલ આવવાનો સમય હોય ત્યારે તેની લણણી કરવામાં આવે છે અને લણણી કરેલા છોડને પ્રકાંડ સાથે થોડા દિવસ પાણીમાં છે પલાળવામાં આવે છે. પલાળવાથી થોડા સમયમાં પ્રકાંડ છે સડી જાય અને એમાંથી છે શું મળે છે, રેસાઓ જે છે એ મળે છે. અને આ રેસાઓને છે હાથ વડે અલગ કરવામાં આવે છે. અને આ અહીંયા છે છેલ્લો છોડ પોઈન્ટ છે એ પણ નીકાળી દો. એટલે આટલી વસ્તુ છે એ સવાલમાં લખવાની. કયા સવાલમાં, તો કે શણના છોડમાંથી શણ કેવી રીતે મેળવવામાં આવે છે. એમાં છે પહેલો પોઈન્ટ આ લખવાનો, 2, 3, 4 અને 5 કુલ 5 પોઈન્ટ છે એ 2 ગુણના સવાલમાં છે તમને પૂછાય તો તમે લખી શકવા જોઈએ. એટલે ધ્યાનથી છે એ આ સવાલને છે એ જોજો. પેલો ટૂંકનોંધ હતી એ કંઈ પૂછાઈ શકે એવી નથી, પણ આ સવાલ છે એ પૂછાય કે શણના છોડમાંથી કેવી રીતે શણ મેળવવામાં આવે. તો 5 પોઈન્ટ લખવાના, જેમાં યાદ રાખવું તો તમને હું આપી દઉં કે પહેલું પ્રકાંડ યાદ રાખવું, શણના છોડના પ્રકારમાંથી અથવા તો શણના રેસાઓ છે આપણને મળે છે. બીજું, ફૂલ આવવાનો સમય હોય ત્યારે શું કરવામાં આવે છે, લણણી અથવા તો કાપણી છે કરવામાં આવે છે. બીજું તો લણણી કરેલા છોડને પ્રકાંડ સાથે થોડા દિવસ શું કરવામાં આવે છે, પાણીમાં છે પલાળવામાં આવે છે. ત્યારબાદ છે એ થોડા દિવસોમાં પ્રકાંડ શું થાય, સડી જાય અને તેમાંથી શું મળે છે, રેસાઓ જે છે એ મળે છે. અને ત્યારબાદ તેમને હાથ વડે શું કરવામાં આવે છે, અલગ કરવામાં જે છે એ આવે છે. આટલી વસ્તુ છે આ સવાલમાં છે તમારે દર્શાવવાની છે. હવે એક સવાલ છે આપણે જોવાનું છે કે ભાઈ કુદરતી રેસા જે છે એમના પ્રકાર અને ઉદાહરણ. 2 ગુણનો સવાલ છે પૂછાય.
કુદરતી રેસા એટલે શું? તેના પ્રકાર અને ઉદાહરણ આપો. બરાબર. જો એમાં છે શરૂઆત તમારે કરવાની કે પેલી વ્યાખ્યા લખવાની કે ભાઈ કુદરતી રેસાઓની, તો વનસ્પતિ અને પ્રાણીઓ પાસેથી મળતા રેસાઓને શું કહેવામાં આવે છે? કુદરતી રેસા તરીકે ઓળખવામાં આવે. કુદરતી રેસા જે છે એ કહે છે. બરાબર. ત્યાર ઉપરાંત શું લખવાનું છે ભાઈ? તેના પ્રકાર દર્શાવવાના છે. તો પ્રકારમાં છે એ પહેલો પ્રકાર એવો છે કે વનસ્પતિજ રેસા. વનસ્પતિજ રેસા. તો એમાં શું લખવાનું? તો વનસ્પતિ પાસેથી મળતા રેસાઓને વનસ્પતિજ રેસા કહે છે. ઉદાહરણમાં શું લખવાનું? ઉદાહરણમાં છે વનસ્પતિ રેસામાં પહેલું શું છે આપણે જોયા? શણ જોયું. બરાબર. બીજું શું જોયું? કપાસની આપણે છે તે રૂની છે આપણે વાત કરી. આટલું એમને ઉદાહરણ થઈ ગયા છે. હવે લાવવાનું છે પ્રાણી. પ્રાણી રેસા કોને કહેવાય? તો પ્રાણીઓ પાસેથી મળતા રેસાઓને શું કહેવાય? પ્રાણીજ રેસા જે છે એ કહે છે. એમના ઉદાહરણમાં રેશમ જે આપણે મળે છે રેશમના કીડા પાસેથી. બરાબર. ઊન એ આપણને પણ પ્રાણીઓ પાસેથી જે છે એ મળે છે. એટલે સવાલ પૂછાય તો વનસ્પતિની કુદરતી રેસાની વ્યાખ્યા લખવાની કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ પાસેથી મળતા રેસાઓને શું કહેવાય? કુદરતી રેસા તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વનસ્પતિ રેસાઓની વ્યાખ્યા લખવાની કે ભાઈ વનસ્પતિ પાસેથી મળતા રેસાનું શું કહેવાય? વનસ્પતિજ રેસાઓ. ઉદાહરણ યાદ રાખવાના ખાસ, શણ અને કપાસ. ત્યારબાદ લખવાનું કે ભાઈ પ્રાણીજ રેસાઓ. તો પ્રાણીજ રેસાઓ કોને કહેવાય? તો જેવું નામ એવું એમનું કામ. પ્રાણીઓ પાસેથી મળતા રેસાઓને શું કહેવાય? પ્રાણીજ રેસાઓ. અહીંયા છે ઉદાહરણમાં લખવાનું રેશમ અને ઊન. રેશમ છે એ રેશમના કીડા પાસેથી, ઊન જે છે એ ઘેટાં, બકરી, યાક અને બીજું શું હવે? ઊંટ પાસેથી છે એ મળે છે. ખ્યાલ આવ્યો? આ રીતે છે એ પૂછાય. હવે છે એ અહીંયા એક ગુણનો સવાલ એક છે એ જણાવી દઉં ઝડપથી. કપાસના રેસાએ કપાસના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે? તો તમારે છે આખો જવાબ લખવાનો છે કે કપાસના રેસાએ કપાસના છોડના ફળમાંથી મેળવવામાં આવે છે. અહીંયા હું લખું ખાલી ફળ અને કાઉન્સમાં લખું ઝીંડવા. તો કપાસના રેસાએ કપાસના છોડના ફળ કાઉન્સમાં લખવાનું ઝીંડવામાંથી મેળવવામાં આવે છે. આટલું તો લખતા છે એ દરેકને આવડવું જોઈએ. હવેનો છે એ આગળના ભાગમાં આપણે છે એ વિશેષ સવાલો છે જોવાના છે. નમસ્કાર.